શું વાતો કરે પીધા પછી ડાઈ ડાઈ. ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કરવાનું? 3 જણા બારમાં ગયા, 1 જ મિનિટની વાત છે. બારમાં ગયા, બધાએ પીધો, પીવાય એટલો, 1 બોટલ હારે લીધો. આવ્યા ગેસ્ટ હાઉસમાં, 3 હુઈ ગયા. પાછા એ બોટલમાં ભાગ પાડ્યો, આટલો ભાગ આનો, આટલો ભાગ આનો, આટલો ભાગ આનો. દવાનો ભાગ કરી દે ને ડાક્ટર. એમ 3 આવ્યા ને ગેસ્ટ હાઉસમાં. 1 જણો રાતે ઉઠીને બધાનો પીને હુઈ ગયો. સવારમાં બાજ્યા ઓલા કે તું એકલો બધાનો કેમ પી ગયો? કે હું મારો ભાગ પીતો તો તમારા ઉપર નડતા હતા. ફસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે. મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. લાભો મેરેની વાત કહેવાનું મને જણાવવામાં આવ્યું છે. આ એક ને એક વાત 34 વર્ષથી માણસો સાંભળે. મને એ નવાઈ લાગે કે મારા એક ને એક વાત શું કામ સાંભળતા. પણ બધાને એમ કે ખાતરીબંધ માલ ખરીદ. એટલે એમ કે બીજામાં મજા આવે કે ન આવે. પણ આ જાણીતું તો ખરું. એક જણો કાયમ ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ તું સંપત્તિ દે, બસ મને પૈસો દે. એક દી ભગવાનની કંટાળી ગયા, બોલાવ્યો ઉપર અને કે આ તાતાની છે ને, આ બિરલાની છે ને, બિલ ગેટ્સની છે ને, હેનરી ફોર્ડની છે ને, આલ્ફ્રેડ ક્રફની, બધાની સંપત્તિના પોટલા પડેલા, તને ઠીક લાગે એ ઉપાડ. હા, જ્યાં સંપત્તિના પોટલા જોયા હાયર મોટા જબરજસ્ત, પણ દરેકની હારે પાછું એક બીજું નાનું પોટલું એને પાડ્યું. તો એ કે આ શેનું? તો કે આ સંપત્તિ હારે જે ટેન્શન, જે તણાવ, જે ચિંતાઓ જોડાયેલા છે ને એનું છે. આ લ્યો એની અરે આ આવે અને મૂંઝાણો. ઓલી સંપત્તિનું જ્યાં પસંદ કરવા જાય ને વળી એમ થાય ટેન્શનના પોટલામાં 2 અટેક આવી ગયા છે ને 3જો બાકી છે, નહીં પેરાલિસિસ છે. તો એમ કરતો 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 એને જોયું ને તો એની વળી ઝીણકી સંપત્તિની પોટલીને હારે પાછું આવડું ટેન્શનનું પોટલું પડેલું. એવો કંટાળ્યો હરવાળે એ જ ઉપાડીને થયો હાલ કે આ છે એ બરાબર છે. અહીં પહોંચ્યા પછી હવે બધું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, બધું એની મેળે થાય છે. અને માણસ જે તમારા મનમાં હોય ને એને અનુરૂપ દલીલો મળી જાય. આ ડ્રિંક લેતા હોય એને સલાહ આપજો કોક દી કે આ છોડી દો, એટલે એ તમને સલાહ આપે કે 2 પેગ હાર્ટ માટે સારા. અને એ પાછા સાબિત કરવા પ્રયાસ કરે. આ મુલ્લા નાસિરુદ્દીન છે ને એને પીવાની ટેવ હતી. તે બારમાં જઈને એને ઓર્ડર આપ્યો 1 પેગનું. એમાં એના ભાઈબંધ રફીકે કીધું કે તારી બીબી આવે છો. મુલ્લાના હોશ કોઈ છૂટી ગયો. એવો ગભરાઈ ગયો ને એની પત્ની આવી બારમાં ઢબ દઈને બેઠી. મુલ્લાને કાંઈ ન હોય તો 2 પેગનો ઓર્ડર આપ્યો. વેઇટર આવીને મૂકી ગયો. 1 લીધો પત્નીને, 1 પોતે લીધો. ઓલી તો એટલી ક્રોધમાં હતી ને એને ઘૂંટડો ભરી લીધો. બોલો, પણ થો કરીને થોકી નાખ્યું. અને મુલ્લાને કે અરે આવું કડવું પીવા હાટું તમે અહીંયા આવો છો? એમાં મુલ્લા હિંમતમાં આવી ગયો. તને શું એમ છે કે અમે અહીં જલસા કરવા આવી છીએ? એ 2 પેગ એમને પડ્યા રહ્યા. મુલ્લાની બીબી હાલતા થઈ ગયા. પણ નશામાં ચકતુર એક શરાબી એમ બોલ્યો कि बीबी ने प्यार से अपने शौहर को अगर घर में शरबत पिलाया होता तो मैं खाने में कोई आता ही क्यों। ઉમર ખયામની ગઝલ, ઉમર ખયામની રૂબાયત છે એનું શૂન્ય સાહેબે ભાષાંતર કર્યું
કે જો સોરા પીવી જ હોય તો શાનની સાથે પીવું, કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીવું, ચિક્કાર પી બેફામ બની જગનો તમાશો ન બનો, થોડી પીવો છાની પીવો પણ હોશની સાથે પીવો.